બાબા એવું ટેન્શન ના રાખશો. ચૂંટણીમાં હાર જીત થાય. પેલો હું નતો હારી ગયો અને અત્યારે હું જીતી ગયો એટલે હું હાર જીત નહીં રાખવાની એટલે થઈ જાય અને ચાલ્યા કરવાનું. એવું ટેન્શન ના રાખશો. એટલે પૈસા છે તો કાલે આપણે પૈસા આપણે જ કમાવાના છે કે યાર. એટલે પૈસા તો વપરાઈ ગયા તો વપરાઈ ગયા. ગભરાવા ના હોય ને ટેન્શન ના લેવાનું. આ તો એક બાજી છે. જીત્યા તો જીત્યા ના હાર્યા તમારે એવું ટેન્શન ના લેવાનું હોય અને શબ્દ ઘેર જો. હો આરામથી ઘેર જો, ચિંતા કરે. હો જો કોઈ ટેન્શન લેવું નહીં. શું કીધું? લ્યો લ્યો ફૂટી જ્યું સખું પાણી પકડો શું કરી નાખ્યો ગયા તા તે કગર કગ હા પાણી ની હાલ તો ઝેર પીવું ને એવું થાય છે. ઝેર પીવું એટલે હું મતલબ તમારો બધું પટી ગયું ડોશી, પટી ગયું બધું. કરે કે બધું પટી ગયું આપડે. પતવાનો મતલબ હું હોય રહ્યો હા સમજી જાય તો સારું. હા એટલે રોશન વાળી ના હા બધું પટી ગયું ડોશી, બધું પટી ગયું. મારે તો બધું પટી ગયું. મારું લૂંટાઈ ગયું બધું. અલે ડોહા તમે ગોડા છો કુ મજાક કરો છો કયો કે બાપા મને જીવ અધર થઈ ગયો છે. તારે જીવ અધર થઈ ગયો છે. મારે તો બધું આખું શરીર આમ ગેલું પડી ગયું. માર ડોહો કોઈ એવા જેવા તેવા સુધી હારું મને બધી ખબર છે. મને ખબર તમે પેલું આ છોકરો ઓ વાહ છોકરો ના સરપ્રાઈઝ એવું તો પણ કરે શીખવાડ્યું બરાબર. હા સરપ્રાઈઝ એવું કોક આવે ને એવું કરી શીખવાડ્યું. આ ટેકનોલોજી ને કયો આપણે ડોહા કયો પેડે બેડા મંગાઈને બધું તૈયાર કરીને મૂક્યું મી જો કરવાની છે. હા દિલમાં ધબકારા તો ચાલુ જ છું ડોહા મારા હાથ કયો ભર્યું હા કહેવાનું હો કે નહીં કહેવાનું હો ભરતા નહીં કો ડોશી આપણે હારી ગયા છીએ. હા હવે બધી વાતે સરપંચ નો સરપંચ નું કેશું કે હારી ગયા. પૈસા પૈસાઈ ગયા. બધું કે દીદી મારા દાગીના મારા રૂપિયા બધું તમે હોળે રાખજો. ઓ ભગવાન લૂંટાઈ ગયો હું કરી ગળા તારી હોશ તારી ઠાકડી બોધતી મારું જીવન બગાડ્યું. બધા રૂપિયા મારા દાગીના મારા ભેગા કરેલા બધું તું લઈ ગયો તો મારા દાગીના જો મારા અલ્લાહ તો બધું મારા પૈસા લાવ મોટું કહું છું હાલ મોટું પકડો મારે ખાવું છે તો ટૂંકો તમે ના કરશો કેસ થશે મારા ઉપર કેસ થશે. રૂપિયા દાગીના તમે કોઈ તો મારા ઉપર કેસ થશે. પણ મારા રૂપિયા મારા દાગીના મોટું પકડો છે ના રૂપિયા દેવા તો લોટ લાઈને રોટલો કરું મારો હું કરું ચમ મોમું કરો પણ કોઈ કરકડ પૂછીને આવ્યા છો હા હવે જબરામ ભોળા થઈને પૂછવા આવો કે હું થયું અતાર ઘરે તો ચોકન ઉઈ જાતા તમારે તો ફૂટી જશે તમને નહીં દેખાય તમારા લીધે મારો આખો ભાવ બેરાઈ ગયો તમારા મારી લીધે વાત તો બ્રો. મારા દોડા મારી બુટ્ટી મારો કલ્લો મારું લોકેટ તમારી વાત તો બ્રો પેલા અમે એમના માટે મહેનત નહીં કરી. અને મહેનત હા કેટલા દોડા કરે રાત દારો. મારા દાગીના મારા રૂપિયા ને મારી ગાડી અને મારો ડોહો લઈ લઈને ફરીને ખાધું છે મારું ને પણ હું કર્યું અમે બધું મારું ખાધું છે તમારું ખાધું છે પણ તમારું લઈને ફર્યા પણ પાછા અમે મહેનતે કરી છે. પણ એમનું નસીબ એવું હોય તો એક દાગીને તો આપણે ઘરમાં પડે છે હજી. અને દાગીનો હજી એક દાગીનો આટલું થયું તારી હોશ કૂટા તારી આ બધો નાંગા તું જા લઈ જાઓ મારા ઘરમાં ગયડો ના જો મારા ઘરમાં મારા ના જો મરી જશે શાંતિ રાખો. દુનિયામાં જગતમાં બધા ચૂંટણી લડે છે, બધા આવે છે અને ખર્ચા કરે છે. એટલે ઘરને મોભારે જવાનું જેને વધારાના હોય ગાલો ઊંડી ઠાઠડી આમ મારા તો મારા જીયા કે મારા દાગીના મારા રૂપિયા ખરાબ
પણ એ તો પબ્લિક ને ખવડાવ્યું છે ને, પબ્લિક ને એમને સાથ આલવાનો એમને પબ્લિક ને નહીં, તમારા જેવા રખડેલા ખાઈ ગયા, તમારા જેવા પાડા ખાઈ ગયા. પબ્લિક માં મેં લખ્યું છે બધું. મારે એક રૂપિયાનો મારો હિસાબ જુઓ, મારે એક રૂપિયાનો હિસાબ જુઓ. હું કેસ કરું છું, હાલ કેસ કરું. મારો આ ડોહરે ભોળો છે, એ 5 ચોપડી ભણેલો છે. કોઈ સરપંચ બનવા માટે ડિગ્રીની જરૂર ના હોય. સરપંચ બનવા માટે તો માણસમાં હોશિયારી રૂપિયા હોવા જોઈએ. આ મારો ઠીક ખાધા નથી ખાધા કરતું નહીં, હજી કહું છું. અને નહીં ખાધા રૂપિયા તમારા. હા, ડોશી ના હોય તો હજી મજૂરી તો વેચ. મજૂરી નહીં, તમને તો લોકોના ઘરનો ઠીવો કહવા મોકલવાના. હજી હાકો તમારા જેવા દાડા આવશે, હું જેવા દાડા લાવું ને હાકો. હું આ સમજણ પાડવા આવ્યો તો આની સમજણ બધી સમજણ પાડો. તમે તમારું જે કુટુંબ છે, કુટુંબ મારે હું લે કરવાનું કરો, લે કરવાનું કરો. તમારે કુટુંબ કોઈ લીધો. પગ મેલે છે ખબર છે. તમને તો મોકલું છું, હેડો હવે તમે હાકો. હું મને લાગો રોશમાં હું. આપલા એમના જે તો બુઢાપન થયો આ હારી ગયા ને. તો હારી તો જા ભાઈ, અગર ચૂંટણી છે ભાઈ, બરાબર. ત્યારે હાર જીત તો ગમે ડેમો એક તો આવવાનું હતું. એમની મનમાં ટેન્શન હતું. હા બરાબર છે, તો ભાઈ પબ્લિક છે, બરાબર. પબ્લિક નું કોઈ નક્કી કહેવાય નહીં, કોઈ નક્કી ના કહેવાય. હું જઈને આવ્યો હું. હા તો હું એ જવું જ છું. જઈને આવો જા. હા હું ખબર કરતો હોઉં. તમે ત્યાં જઈને આવો. જે મારી હાલત છે ને એ જ તમારી હાલત. શાંતિ રાખો. શું છે ભુરાભાઈ? એ ભુરાભાઈ શું છે? બનો હા આ તો મારા ભાભી છો જો. એનો સોન ભરવા જશે. સવારે જ બેઠો નથી પાડી કે તો સોન ભરી જ નથી. આ 4 વાગ્યા. હા એ તો બરાબર છે. શું કહો બીજું શાંતિ? બીજું શું શાંતિ છે? તારે પહાડ નહીં મને અરે યાર, કરાય. આમાં કેવું કહેવાય ભાઈ, જો આ તો ચૂંટણીનું કામ છે. પબ્લિક કે શું હેડ છું, આપણે શું કરીએ કોઈ ઓર્ડર? પણ મને ગમે તે પડ્યા. હવે કોઈને વિશ્વાસ ના કરાય. ડોશીએ ગણો મને તો ઘણી ધમકી આલી. શું કરે કે અરે એ તો યાર મારી ભાભી તો વાઘ જેવી છે. અને એક કોણ કર ભુરાભાઈ, હું જવું હોય ને તો જો હમણાં વાઘાના આવશે ને તો મારા ઉપર પકડ છે. બેકું થોડું બે. ના થોડી વાર મારે બેવું નહીં. ના એ આમાં તો ડોશી ચા મેળજો ના હોય તો. ના મારા સ્ટાફ નહીં પીવો. અને આ એક ગયડો જો ના બીજો એ ગયડો તો જો, પણ જો. પણ વાકણ હું લેવા આવશો, વાકણ મેથી ના લેવા આવશો. તમારા લીધે મારું આખું ઘર ભેરાઈ જશે. અને વાકણ ગયડા તું ચમ સુધરતો નહીં મારું એમ કેવું છે. આટલા ઓળે મારી વાત તો ખબર કરો. ઓમ લગી આપણે ભોન પડવું જો. આ તો મારા દિયો બધા ખાવા વાળા છે ને વાકણ તમારું ફૂંચીન ખાઈ જાય ને તો જ તમને લાજ જેવું નહીં લે. હા, મારી વાત તો આપણે એનો આવીને એકમ બેઠો નતા. કોઈ અમે નેતાગીરીની વાતો કરતા. એટલે મેં આપણા હૈયાની ઉગારવાની છે કે નહીં ઉગારવાની મારું એમ કેવું છે. હા, હું તો ના કીધું ના હોય તો પેલો નહીં આપલા મનુભાની બાદ જો રહું ના હોય તું કરું કે હે? બાજુ નહીં મેં શું કીધું છે તમને? મારા ઓગણા કોઈ જોવા નહીં. જેને રૂપિયા મારા ખાધા છે ને એને તો એસી ટાઈમ મૂકવા જ પડશે. પણ હાલ હું કોઈને છોડે નહીં તમને કહી દઉં. હા, આ જીવોને લાજ નહીં, 2 પૈસાની શરમ નહીં અડતી ઓના. એમાં ડોશી હું એવું કરું કે થણ મારા અંગત ફરે ને મારું ખાઈ જાય એવું થયું હે? જે થાળીમાં ખાધું ને થાળીમાં થૂકી થૂકી ગયા. શરમ આવી જોવો. અરે તમે તમારા લસણી લાડવા ખાધ્યા, તમે તો એટલા બીજા ભૂઈમાં છો. તમને તો આમ આખા વાઢીને ભૂઈમાં ગાલાવાય ને તોય કે ના હું તો નહીં મેં ગાલ્યો. આપણે એવું કોક નહીં ભાગ રાખવા પડે. આપણે તો આપણું ગલ્લો બોલો ને આપણે બોલો. ગલ્લામાં એવો હું પૂંચી ખાવા રહ્યું છે. ગલ્લામાં ભરવાય મેં પછી જોવું તો ખરા. સાચી જીસું હું કોઈ ગલ્લો કોઈ મોય માલ ભાગ પડે હોય તો ના હોય તો યાર. કશું નહીં રહ્યું મોય, કશું નહીં રહ્યું. કશું સગા ગલ્લામાં જો તાળો ખાસ મણી મત તમે તારી ભાઈ લેતે હું કહુડવા આપણે ગમે તે પણ આટલા તમારા અંગત તમે આ ખાવા વાળા લઈ લઈને ફરો છો. નહીં હોય ને તો આખો ઘર નહીં હોય ને તો વધારે નહીં પણ હો 75 થી હોના વચમાં એનો ઘર શું અને બધોના તમે આલે છે ને. એસી ટાઈમ રૂપિયા જોતા હોય એટલા આલે તક નતા આલે. ગુજામાની કાઢીનો બંડલ આલે તો આ તન તમારા મારો વિચાર મારો આમ અંદર મારા હૃદયમાંથી મેં વિચાર્યું કે 5 વોટ છો આપણા ઘરના એકલા જાય 5 વોટ તો અમે આલ્યા છે. બંડલ કન્નત આપલા મોટો આયો બાકી બીજો ભાગ્યો. અને આ બધા તમારા હંગાત ફરવા વાળા લુખ્ખા બધા એ બધા ચોકન જ્યાં બધા ઈઓને જેમ વોટ જ નહીં આવે તમને. એ દર તો બેહી તમે જો તો તેલમાં સરતા હતા ગોટા તરત ને તરત ખાઈ જતા હતા. સાચી ખશો તારે બધા આ તો પાળેલું કૂતરું કર્યું ને એવું થઈને ભૂલ છે. આ તો હવે હું કહેવાનું કયો તમે બરાબર ગલ્લો ખોલ્યો ગલ્લા કશું નહીં ભાઈ. મારે મસાલો નહીં લેવું તું ગલ્લા બંધ છે જો ઓય કર અને કોઈ કોક આપવાનું મને નહીં. ગામમાં તમારી વાતો થઈ કે ચૂંટણી હારી ના તમે હારવાનું તો હું બધું હારી ગયો છું. હા એટલે તું રહી જતો હોય કા ચા કોઈ રહી જતો
ચમ ચૂકની હારી છે એટલે તને ખબર જ નથી તું તો હંગાતો અંબા હતો જ નહીં ડોહારો પણ મારા તો ચોકન વટ છે તે મારે તો હજી 18 વર્ષ નહીં થયો ઓ હજી તાર માં તને ઘોડિયા મુંગાડીને અમે આખું ખવડાવતી છે તાણ તો હજી નહીં હું નેહાળમાં ભણું 8મામાં ચોકન વટ હાલતો છું હું તાર બાપ ને તારી માં તું નતો મરી જોક મારું એમ કેવું છે હા તે તો હું તો મસાલો લેવા આવ્યો તો તમારા ગામમાં વાતો થતી હોય તો કયો કે જેને વટ આલે મને તારા બાપ લઈ ગયો ને મારા રૂપિયા કાઢા ને કે મૂકી દેજે એના કે જોયા જેવું થશે આ કોને. જેને મારા રૂપિયા કાઢા ને એક ના બધાનું એ ઈવાના ઘાટમાં યાદ રાખજો ઓબળો ઈવાના ભાઈબંધ પંચાયત ઈવન અંગાન ફરી ઈવન કયો કે મને તારા કયો બાપ નહીં નો ભાઈબંધ ના ગયડા ને ભાઈબંધ નહીં તારા બાપ કશું નહીં એ તો કોઈ ફરતા નહીં તો તારી માં તો આખો તાર મારા ઘર ખોડ ચા મારા ગલામાંથી બધું ઉધાર લઈ જતી હતી તો મારા આ તો મને એ તો બોલતો પૈસા આલી દઈએ છીએ અમે નહીં આલી દેતા આલ દેવા તે અમુક વખત જેટલી વખત હજીનું નોમું પડ્યું ને એવું તો 4 થી 5000 નું ઉકાઈ દેજે એટલી શરાબ હોય ને તો આલી જાય હા તમે આર્યા ના ધ્રુવભા આ તમારા લીધે જ આર્યા છે જેમ ખબર હે જેમ કે તમે આવું બોલ બોલ કરતો છો એટલે વસ્તી આ બધું હોર રાખી છે એમ નહીં બોલ કરું તે કને હું હખની બોલ્યું હા કના ઘરમાં જેમ કોના ઘેર જઈને કજ્જા કર્યા હું જાણ સાચું કહું છું તાણક મારું ખાધું હોય ને મારું ખોદ્યું હોય તો એ જો ગામમાં જીભ હારી રાશી હોય ને તો હાવ જીતાડા તો તમને ચિયા તમ મને બોલાવશો નહીં તમને ક્યાં ઉગાડ્યા આરો જ તો અજ્યા ઢેચણ જેવડા છે ઢેચણ જેવડા નો એક મૂઢો ચૂંટી ખાઈશું તેના માઈતરના સંસ્કાર શું આ બધા બાપના સંસ્કાર ના એમાં છોકરા ફાલી હા તમે ગલ્લો ખોલીને બેહો ને કોકના ઘેર હાથી મિલવા પડશે હાચુક લાગે શું કરશો તું કોમ કરે કોમ કરવા જેવી રાખી હોય તો કહો.